સત્સંગ અંદર સ્વામી કહ્યું સાથ વિચાર કરો, જેમાં જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ બધું ચલાવી લેવું, સમજણ કરવી, સવરી સમજણ કરવી, બધા ઉપાયો બતાવ્યા છે શાંતિ માટે. થાય છે, નથી એવું નહીં, પણ પ્રાપ્તિના વિચાર જે શાંતિ થાય ને કઈ જુદી વાત છે. એને કોઈ પહોંચી ના, અખંડ શાંતિ. પ્રાપ્તિના વિચાર જે શાંતિ આવે ને, ગમે વાતાવરણ હોય, ગમે શરીરમાં રોગ હોય, ગમે હોય તમારે, એ ડગે નહીં. શાંતિ અખંડ જળવાઈ રહે, એનો કોઈ પ્રશ્ન જ ના થાય પ્રાપ્તિના વિચારથી. જેને આ પ્રાપ્તિની વાત સમજાય છે એને એનો દ્રઢ વિચાર રાખ્યો છે, એને પ્રશ્ન થયો જ નથી. ભગવાન and the Satpurus are extremely compassionate. We only want the best for you. Our only desire is for you to be eternally happy. Satsang is growing day by day, and I always have deep desire to personally meet each and every one of you multiple times. But my health and age do not allow this. However, remember that I will always be with you. You are my best friends, and I am always here, ready and waiting. આપણે ભગવાનને આગળ રાખવાના દરેક કાર્યમાં. આપણે તો ભગવાનને આગળ રાખીશું તો ભગવાન આપણને આગળ રાખશે. ભગવાનને આગળ રાખો તો ભગવાન આપણને આગળ કરે. પણ જો આપણે ભગવાનને ભૂલી જઈએ તો ભગવાન પણ ભૂલી જાય. એટલા માટે કે દરરોજ આપણે ભગવાનને યાદ કરવાના છે. ઘરમાં મંદિર હોય, ત્યાં પાઠ પૂજા થાય, પૂજા છે પણ કરવાની કહેલી છે. એટલે દરેક આપણું જે કાર્ય સવારથી ઉઠીએ સાંજ સુધી થાય એની માટે આપણે અનુકૂળતા થાય. રાત્રે પણ આપણે પ્રાર્થના કરીને સૂઈએ તો નિંદ્રા પણ આવે અને શાંતિ પણ થાય. એટલે ભગવાનનું જેટલું આગળ રાખીશું, ભગવાનની મહત્તા જેટલી સમજીશું એટલી મહત્તા આપણી વધશે. અને જે ભક્તો થઈ એનું આપણે જોઈએ છે કે એમની મહત્તા વધી છે. પણ કાર્યકર સુવર્ણ મહોત્સવની